ચાલ આજે આપણે એક મસ્ત વાર્તા સાંભળીએ. ખબર છે, આ વાર્તા એક ઝાડ અને એના મૂળ વિશે છે, પણ એ આપણને જીવન વિશે ઘણું બધું શીખવી જશે. ગુરુજી, એક વાત પૂછું? હું રોજ આજે કરું છું નાના નાના કામ, એનું સાચેમાં કોઈ મહત્વ છે? મને તો બધું એટલું સામાન્ય લાગે છે ને. અરે વાહ, આ તો ખૂબ જ સરસ સવાલ છે. પણ તને ખબર છે, તું એકલો નથી જેને આવો વિચાર આવ્યો હોય. હજારો વર્ષો પહેલાં એક બહાદુર યોદ્ધા હતા, અર્જુન. એમના મનમાં પણ બિલકુલ આવો જ સવાલ ઉઠ્યો હતો. જો અર્જુન ત્યારે એક મોટા યુદ્ધની વચ્ચે હતો અને એને ખૂબ ચિંતા થતી હતી કે આ લડાઈ પછી શું થશે. એણે પોતાની આ જ ચિંતા આ શ્લોકમાં કહી હતી. એમાં એણે પોતાના પૂર્વજો અને પરિવારની જે રીત રસ્મો હોય ને એની વાત કરી હતી. એટલે કે એ શ્લોકનો મતલબ એમ હતો કે અર્જુનને ડર લાગતો હતો કે આ યુદ્ધના લીધે આપણા ઘરની બધી સારી વાતો, આપણી પરંપરાઓ બધું જ ખતમ થઈ જશે. અને જો એવું થાય તો આવનારા બાળકો એમના વડવાઓને કેવી રીતે યાદ રાખશે? બધું ભૂલી જવાશે, જાણે કેમ કોઈ દીવો બુઝાઈ જાય ને અંધારું થઈ જાય, બસ એવો જ સંબંધ તૂટી જશે. અર્જુનનો જે ડર હતો ને એ એક સાંકળ જેવો હતો. એ સમજતો હતો કે એક પછી એક બધી વસ્તુઓ બગડશે. જો પહેલાં યુદ્ધથી પરિવારો તૂટી જશે, પછી જ્યારે પરિવાર જ ના રહે તો પરંપરા અને સંસ્કાર કોણ સાચવશે? એ પણ ભૂલાઈ જશે. અને જ્યારે પરંપરા જતી રહે તો એનો મતલબ આપણે આપણા મૂળથી જ કપાઈ ગયા. અને પછી તો આખા કુટુંબની શાંતિ કેવી રીતે રહે? પણ ગુરુજી, એ બધી તો બહુ જૂની વાત છે, હજારો વર્ષો પહેલાંની. આપણા વડવાઓનો અને મારા આજના જીવનનો શું સંબંધ? ફરીથી ખૂબ જ સારો સવાલ. ચાલ, આને સમજવા માટે છે ને આપણે કલ્પના કરીએ. આંખો બંધ કરીને વિચાર કે એક બહુ મોટું, જૂનું વડનું ઝાડ છે. બસ એમ જ સમજી લે કે આપણો આખો પરિવાર એ જ મોટું વૃક્ષ છે. હવે જુઓ, એ ઝાડના જે ઊંડા મૂળ છે ને એ છે આપણા પૂર્વજો, જે દેખાતા નથી પણ આખા ઝાડને તાકાત આપે છે. આપણી ઘરની જે પરંપરાઓ છે ને એ જાણે કે પાણી છે, જે એ મૂળને જીવંત રાખે છે. અને આપણે જે સારા કામો કરીએ છીએ એ પેલા પાંદડા જેવા છે, જે સૂરજ તરફ ઉગે છે. અને સૌથી જરૂરી, વડીલો માટે જે માન છે એ છે ઝાડનું મજબૂત થડ, જે બધાને સાથે જોડીને ટકાવી રાખે છે. તો હવે સમજાયું? અહીં બે જ રસ્તા છે. કાં તો આપણે આપણા મૂળને ભૂલી જઈએ, અને જો એવું કરીએ તો આપણે નબળા પડી જઈએ. ક્યાં જવું એ જ સમજ ન પડે. આપણો આખો સમાજ અંદરથી પોલો થઈ જાય. પણ બીજો રસ્તો છે આપણા મૂળને યાદ રાખવાનો. જો આપણે એ યાદ રાખીએ તો આપણને તાકાત મળે છે, સાચો રસ્તો દેખાય છે અને આપણો સમાજ એકદમ મજબૂત બને છે. અને બસ આ જ તારા પેલા સવાલનો જવાબ છે. તું જે રોજ નાના નાના કામ કરે છે ને, કોઈને મદદ કરવી, સાચું બોલવું, વડીલોને માન આપવું, તને ભલે એ સામાન્ય લાગતું હોય, પણ એ જ તો પેલું પાણી છે જે આપણા પરિવારના ઝાડના મૂળને પોષણ આપે છે. એટલે આ નાની નાની વાતો જ સૌથી વધુ મહત્વની છે. તો બસ આજથી એક વાત હંમેશા યાદ રાખવાની: જે ઝાડ પોતાના મૂળને ભૂલી જાય ને એ લાંબો સમય ઊભું રહી શકતું નથી. આપણા મૂળ, આપણા સંસ્કાર એ જ આપણી સાચી ઓળખ છે અને એ જ આપણી સાચી તાકાત છે.